બોટાદ જિલ્લાના રાણપુર શહેર નજીકથી પસાર થતી સુખભાદર નદીના પટ પર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ખનીજ માફિયાઓ દ્વારા રાણપુરથી કનારા વચ્ચે નદીના પટને ખોદી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે। વર્ષોથી ગેરકાયદેસર રીતે રેતી ખનન અને ચોરી ચાલી રહી હોવા છતાં તંત્ર આંખ મીચીને બેઠું હોવાથી સ્થાનિકોમાં ભારે નારાજગી છે। બોટાદ જિલ્લાના રાણપુર શહેર નજીકથી પસાર થતી સુખભાદર નદીના પટ પર વર્ષોથી ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું હોવાની રાવ ઉઠવા પામી છે। રાણપુર અને કનારા વચ્ચેના વિસ્તારમાં નદીના પટમાંથી મોટા પ્રમાણમાં રેતી ઉપાડી લેવામાં આવી છે અને ઠાઠરના મોટા ઢગલા કરી દેવામાં આવ્યા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવી રહ્યા છે। સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પોલીસ અને ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં વર્ષોથી આ ગેરકાયદેસર ખનન અટક્યું નથી। સરકારી લીઝના નામે સુખભાદર નદીના પટને ખોદી નાખવાનું ષડયંત્ર ખનીજ માફિયા અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી ચાલી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વનરાજસિંહ પરમાર રાણપુરનો રહેવાસી છું અને અત્યારે આપણે સુખભાદર નદીના પુલ ઉપર આવી ગયા છીએ અને ત્યાં કનારા ગામ છે। પાછળ કનારા ગામની સુખભાદર નદી જે જનજીવન માટે અગત્યની છે, પશુપાલન ખેતીવાડી સાથે જોડાયેલી છે, ત્યાં રાત દિવસ બેફામ ખનન માફિયાઓ દ્વારા ખનન થઈ રહ્યું છે અને જ્યારે જાગૃત નાગરિક તરીકે કોઈ પણ જીઓલોજીસ્ટ કે ખાણ ખનીજ વિભાગ કે પોલીસ તંત્રને જાણ કરવામાં આવે કે અહીંયા અનધિકૃત રીતે ખનન ચાલુ થાય છે તો કેમ જાણે કે તેમને ખનન માફિયાને સપનું આવી જતું હોય અને સ્થળ ખાલી કરી દે છે અને જ્યારે તપાસની ટીમ સ્થળ ઉપર આવે ત્યારે એમને કંઈ મળતું નથી। તો આ ઘટના વારંવાર રિપીટ થતી જાય છે, જે આમનું જે ફેલિયર ચાર્ટ આખો રેડી થાય છે કે તંત્રને જાણ કરીએ, તંત્ર સ્થળ પર જાય ત્યારે એમને કશું મળતું નથી, કોઈ તપાસ નથી કરતું। જેમાં આ લગભગ 10 થી 12 વર્ષથી ખનનનું કામ ચાલુ છે। આથમણી ઉગમણી સાઈડ છે કનારા અને આથમણી સાઈડ ચેક ડેમ જે છે, જૂનો અલમપરનો માર્ગ છે, ત્યાં પણ રાત દિવસ બેફામ ખનનનું કાર્ય થાય છે। લીઝ બ્લોક આપવામાં આવેલી છે પણ એ બ્લોકના નામે આખી સુખભાદર નદીને ખેડી નાખવાનું કામ અત્યારે ચાલુ છે। વાત કરીશું બોટાદ જિલ્લાની રાણપુરના જે ભોગાવો નદી છે તેના પટમાં થોડા સમય પહેલા ખનીજ ચોરી જે થઈ રહી હતી ત્યારે અહીંયા લોકો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી રહી છે કે કઈ રીતે આ ખનીજ ચોરી થાય છે, કેવી રીતે થાય છે, શું અધિકારીઓની મિલીભગત છે, કેવા ઘણી પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા હોય ત્યારે અહીંયા દ્રશ્યો બતાવશું। મસ્ત મોટા ઢગલાઓ જે ચોળિયું પાછળથી વધ્યું હોય રેતી ચાલીને એ પણ મસ્ત મોટા ઢગલા જોવા મળી રહ્યા છે। લાખો કરોડોની ખનીજ ચોરી અહીંયા થઈ હોય તેવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। શું અધિકારીઓને નહીં ખબર હોય, નહીં ખ્યાલ હોય કે પછી એની મિલીભગત છે કે કેવી રીતે છે, તે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। ભોથા શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ। ભોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, રાણપુર, બોટાદ।